નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે રાશિઓની તુલના લેક્ચર 3 ધોરણ 8 માટેની વાત છે. અગાઉ આપણે શીખ્યા છીએ જે બાબતો એના આધારે થોડા વ્યવહારિક દાખલા છે. એક વર્ગના 60 વિદ્યાર્થીઓમાંથી 25% વિદ્યાર્થીઓ રસ લેતા નથી. તો કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી? તો અહીંયા કુલ આપણને આપેલા છે 60. રસ ન લેતા વિદ્યાર્થીઓ એવા 25 વિદ્યાર્થીઓ છે. તો કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી? 25% આપ્યા છે. સોરી, 25% છે. તો જે ટકા આપ્યા છે એ પણ રસ ન લેતા વિદ્યાર્થીઓનો, અને જવાબ પણ માગ્યો છે રસ લેતા નથી તેવા વિદ્યાર્થીઓ. મતલબ જેના ટકા આપ્યા છે એવા વિદ્યાર્થી શોધવાના છે. 25% છે. તો મિત્રો તમને ખ્યાલ છે ટકા કેટલા હોય છે? ટકા 100ના આધારે આવે છે. 25% મતલબ 100. તો લખી શકીએ કે 100 વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓ રસ નથી લેતા. તો કેટલા વિદ્યાર્થી? કુલ 60. તો કુલ 60 વિદ્યાર્થીમાંથી કેટલા વિદ્યાર્થી રસ નથી લેતા? તો આ પદનો વ્યસ્ત કરી નાખો. 60 ઉપર અને 100 નીચે. આ 25 ઉપર જ મૂકશું. સીધું ઉડાડો. 25 4 100 થાય છે. 25 4 100 અને 4 15 4 60 એટલે 15 આવે છે. તો 15 વિદ્યાર્થીઓ રસ લેતા નથી. તમને એમ કે કેટલા રસ લે છે? તો રસ લેતા વિદ્યાર્થી શોધવાના. ધારો કે તો શું કરીએ આપણે? કુલ ઓછા રસ ન લેતા વિદ્યાર્થીઓ. તો કુલ કેટલા હતા? 60 હતા. રસ ન લેતા 15 છે. બાદબાકી કરો. 45 વિદ્યાર્થીઓ રસ લે છે. આમ કહી શકીએ. રકમ વાંચવાની છે, વાંચ્યા પછી ફોલો કરવાની છે. અહીં એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી 25 મેચ જીતી છે. જો તેમની જીતેલી મેચની ટકાવારી 50 હોય તો કેટલી મેચ રમ્યા હશે? તમને ખ્યાલ આવ્યો? દાખલો વાંચીને ખ્યાલ આવી જવો જોઈએ કે જીતેલી 50% તો હારેલી 50 હશે જ, પણ ગણતરી બતાવવી પડશે આપણે અહીંયા. તો અહીંયા 25 મેચ જીતી છે અને જીતેલીની ટકાવારી 50% છે. હવે કે કુલ કેટલી મેચ રમ્યા છે? કુલ એટલે 100. કુલ એટલે 100 ગણીશું આપણે. કુલ એટલે 100% ગણીશું. તો 50% મેચ જીતી છે. તો 50% એ કેટલી મેચ થાય છે? 25 મેચ. તો પદ મૂકી શકીએ. 50% એ પછી 25 મેચ થાય છે. તો 100% કેટલી થાય? આપણે કુલ શોધવાની છે. એ 100 મૂકવા પડશે. 100% એ કેટલી મેચ રમ્યા છે? તો અહીંયા 100 ઉપર 50 નીચે ગુણ્યા 25 છે. એક આનો વ્યસ્ત થાય છે. તમને એમ કે બંને જગ્યાએ ટકા છે તો ટકા 100 ક્યાં ગયા? તો 50 100 નીચે મૂકો. ટકાના 100ના ટકાના 100 ઉપર મૂકો. 50ના નીચે મૂકો, 100ના ઉપર મૂકો. તો બંને ક્રોસ થાય, ઉડી જાય છે. તો કશું વધે જ નહીં. તો 50 દુ 100. 25 ગુણ્યા 2 બરાબર 50%. સોરી, 50 મેચ. 50 મેચ રમ્યા હશે. તો 50ની અડધી, 50માંથી જો 50% જીત્યા છે તો 50 ની 50ની અડધી કેટલી થાય?
25 થાય છે, 50 ની અડધી 25 થાય છે। તો જુઓ 50 મેચની અડધી 25 થાય એટલે 50% થઈ જાય છે। હવે તમને ટકા તમને આવડવા જોઈશે મિત્રો। આ રીતે આપણે દાખલો ગણવાનો છે। હવે આગળ જઈએ। અવની પાસે જેટલી રકમ હતી એમાંથી એને 75% રકમ વાપરી નાખી, તો કુલ રકમ કેટલા ટકા હશે? કુલ રકમ 100% હશે, જે ફાઇનલ થઈ ગયું। અને કુલ મતલબ 100 થાય આપણને ખબર છે। 75% રકમ વાપરી નાખી, તો 100% હશે, એમાંથી 75% વાપરી નાખી છે, તો 25% બચી છે, બચેલી રકમ। તો આપણી પાસે ચિત્ર ક્લિયર છે આપણી પાસે કે 100%માંથી 75% રકમ વાપરેલી છે અને 25% રકમ બચાવેલી છે। એ વાંચીએ આગળ। જો એની પાસે હવે રૂપિયા 5000 બાકી રહ્યા હોય, તો 5000 રૂપિયા બાકી મતલબ બચ્યા હોય એની વાત છે। 5000 બાકી રહ્યા હોય તો એની પાસે અગાઉ કેટલી રકમ હશે? તો અગાઉ રકમ તો આપણે ધારી લો 100% હશે જ। 5000 બચત છે, તો આપણી બચતના ટકા આપણે કેટલા છે? 25%। તો 25% જો એને બચાવ્યા હોય તો રૂપિયા કેટલા બચે છે? 5000। તો પદ મૂકી શકીએ। આપણે કુલ શોધવાની છે, એની પાસે કેટલી રકમ હશે? તો આવું લખી શકીએ આપણે કે 25% એ તેની પાસે 5000 રૂપિયા થાય છે, તો 100% એની પાસે અગાઉ એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં કેટલી રકમ હશે? તો 100% એ તેની પાસે કેટલી રકમ હશે? આ પદને વ્યસ્ત કરવાનો નિયમ જ છે આપણો। 100 ઉપર 25 નીચે, બંનેમાં ટકા છે, ટકા દૂર થઈ જાય બંનેમાંથી, ગુણ્યા 5000 છેદમાં 1, 25 4 100, તો 5000 વધ્યા ગુણ્યા 100 બરાબર રૂપિયા 20000 તેની પાસે હશે। આ 20000 છે। તમારે તાળો મેળવવો હોય, શીખવા માટે ફક્ત વાત કરું છું, આ ગણતરીનો ભાગ નથી। 20000 રૂપિયા છે, એને તાળો મેળવવો હોય તો 75% વાપરી નાખ્યા, તો 20000ના તમે કેટલા ટકા ગણો? 75% ગણો, વાપરેલા હો, ટકા નીચે છે તો 100 મૂકવા પડે ને, સંચરણ ઉડી ગયા, તો 200 ગુણ્યા 75 એટલે 15000 રૂપિયા થયા। આ કેવા? વાપર્યા। અને ફરી 20000ના કેટલા ટકા બચ્યા હતા? 25%। તો 25/100 કરો, 2 ઉડી જાય છે, 200 ગુણ્યા 25 રૂપિયા 5000 એ બચ્યા। આમ આપણે ગણી શકીએ। તો એની પાસે અગાઉ 20000 રૂપિયા હશે, 15000 વાપરી નાખ્યા અને 5000 બચ્યા, એ આપણી રકમમાં પણ છે અને તાળો મેળવીએ એમાં પણ મળી જાય છે। તો ખાસ વિદ્યાર્થીઓ આ ધ્યાન રાખવું। આ રીતે દાખલા કરવામાં આવે છે। હવે મનોજનો માસિક પગાર રૂપિયા 26000 છે, એની કામની ગુણવત્તા જોઈને કંપનીએ એના પગારમાં 25%નો વધારો કર્યો। માસિક પગાર એટલે 1 મહિનાનો પગાર રૂપિયા 26000 છે। હવે 25% એના પગારમાં વધારો કર્યો છે, તો શું આ 26000 મળતા બંધ થઈ જાય છે? ના, આ 26000 મળશે, 26000ના 25% વધ્યા, તો તમારે સૌ પ્રથમ 26000ના રૂપિયા 26000ના 25% શોધવાના। તો ટકા યાદ છે તમને? એને શું કહીએ આપણે? શું કહીએ? મૂલ્ય શોધો। 26000 ગુણ્યા 25 ભાગ્યા 100, 0 0 0 0 અહીંયા મૂકી દો, તો 260 ગુણ્યા 25, 26 ગુણ્યા 25 કરો તમે, 26 ગુણ્યા 25 એકમ 0, 2 6 12 બગડો, વધી 1, 2 2 4 ને 5, 5 30 ને 0, વધી 3, 5 2 10, 10 ને 3 13, 0 3 ને 5,
5 6 650 26 26 20 520 520 ને 130 650 બરાબર છે. તો 650 અને 1 શૂન્ય 6500 રૂપિયા પગારમાં વધારો થયો. મતલબ 26,000 તો મળતા જ હતા, બીજા 6,500 વધ્યા. તો હવે થયેલો કુલ પગાર એટલે લખશું અગાઉનો પગાર વત્તા પગારમાં વધારો. અગાઉનો પગાર છે 26,000, વધારો થયો 6,500, 26 છે 32, 32,500, 32,500 રૂપિયા પગાર થયો. હવે એક ગામના કુલ રહીશોમાંથી 85% લોકો ગરબા રમે છે. જો ગરબા ના રમનારા વ્યક્તિઓની સંખ્યા 600 હોય તો ગામની કુલ સંખ્યા કેટલી હશે? આવો દાખલો અગાઉ આપણે આવી ચૂક્યો છે. જે 75% રકમ વાપરી હતી ને, 25% બચી હતી, એ મુજબનો સેમ દાખલો છે. તો સમજવાનું પહેલાં 85% ગામના લોકો ગરબા રમે છે, તો કુલ લોકો કેટલા હશે? 100% ગણી લઈએ ને. કુલમાં અમે 100% જ ગણવાના, 100% હશે. અને આટલા ગરબા રમે છે, તો ગરબા રમતા કેટલા? 85%. તો બાકીના છે ગરબા રમતા નથી, તો ગરબા ન રમનારા કેટલા? વિચારો, 100% કુલ હતા, એમાંથી 85% ગરબા રમે છે, એટલે 15% બાદ વધશે, એ ગરબા નથી રમતા. આગળ વાંચો. હવે જો ગરબા ન રમનારા વ્યક્તિની સંખ્યા આપણને આપી છે અને ટકા પણ સંખ્યા 600 આપી છે, તો ગામની કુલ સંખ્યા કેટલી હશે? તો આપણે ન રમનારાની સંખ્યા કેટલી? 600, અને ટકા કેટલા? 15. તો 15% એ 600 થાય, તો કુલ વસ્તી શોધવાની છે, તો 100% આવશે. તો પદ મૂકી શકીએ કે 15% એ ગામની વસ્તી કેટલી થાય છે? 600. તો કેટલા ટકા છે કુલ? 100%. કુલ શોધવાની છે ને, તો 100% એ ગામની કુલ વસ્તી કેટલી થાય? પદ ઉલટાવીએ. 100 ઉપર 15 નીચે ગુણ્યા 600, 600/1. અહીંયા 600 ભાગ્યા 15 કરો તો 40 આવશે. 15 4 60 અને 1 શૂન્ય વધી છે, બાજુ મૂકી દો, એટલે 100 × 40 બરાબર 1 4 4 અને 3 શૂન્ય 1 2 3 4000 ગામની વસ્તી હશે. હવે તમે તાળો અગાઉ મેળવ્યો હતો ને, એમ તમે મેળવું જાતે પ્રયત્ન કરજો. તમને આપું છું. ગામની વસ્તી 4000 ગુણ્યા કેટલા ટકા? 85 લોકો ગરબા રમે છે. 85% એટલે 85/100% હોય ને, જે 100 મૂકી દેવાના. આ કેવા છે? ગરબા રમવાવાળા. જાતે શોધજો. આ ગરબા રમે, પછી 4000 15/100. આ ગરબા ન રમે. શોધજો. આ બંને સરવાળો કરશો ને, તો જવાબ તમારે 4 આવી જશે. સમજી જવાનો કે દાખલો આપણો સાચો. આવો તમે તાળો પણ તમારી સમજ માટે શોધી શકો છો, જેથી આપણી ગણતરી મજબૂત થાય અને આપણે દાખલો સાચો છે એવા વિશ્વાસથી આપણે સંપૂર્ણ થઈશું. ધોરણ 8ની ઓનલાઈન પરીક્ષામાં A+ ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓ, A ગ્રેડમાં 20 વિદ્યાર્થીઓ, B+ ગ્રેડમાં 25 વિદ્યાર્થીઓ, C+ ગ્રેડમાં 15, C ગ્રેડમાં 10 વિદ્યાર્થી પાસ થયા. તો બાકીના નાપાસ થયા. તો પહેલાં તમને ખબર છે કે પરિણામ તો 100ના આધારે બને છે, તો કુલ ટકા 100 હશે, એ તમને ખબર છે, એ ફાઇનલ છે. એમાંથી આ જે ટકા મેળવ્યા છે બાદ કરી દો. બાકીના વિદ્યાર્થી નાપાસ થયા, તો આ જે ટકામાં આવ્યા છે ને, A+A, B+B, C+C બધા પાસ થયા છે. તો ગણો A+
વત્તા એ વત્તા બી પ્લસ વત્તા બી વત્તા સી પ્લસ વત્તા સી. એ પ્લસ ગ્રેડમાં 10, પછી 20, 25. એ પ્લસ ગ્રેડમાં સોરી સી ગ્રેડમાં કોઈ બી ગ્રેડમાં કોઈ છે નહીં વિદ્યાર્થી, એક પણ નથી. એટલે 0 મૂકી દો. સી પ્લસ ગ્રેડમાં 15 અને સી ગ્રેડમાં 10. સરવાળો કરો. 20 10 30, 30 ને 40, 40 50, 50 ને 20, 30 30 ને 40 55, 55 ને 5 60, 60 70, 70 80. જોઈ શકો ફરી એ પ્લસ ગ્રેડમાં 10, એ ગ્રેડમાં 20, બી પ્લસ ગ્રેડમાં 25, બી ગ્રેડમાં કોઈ નહીં એટલે 0, સી પ્લસ ગ્રેડમાં 15 અને સી ગ્રેડમાં 10. સરવાળો કરીએ આપણે. 30 ને 40 50 55, 55 ને 5 60, 70 ને 80. 80% પાસ થયા છે. તો મતલબ એટલા પાસ થયા છે. કુલ ટકા કેટલા હતા? 100%. 100%માંથી 80% પાસ થયા. તો 20% કેવા હશે? ના પાસ. તો આપણે બંને ખબર હોવી જોઈએ કેટલા ટકા પાસ છે ને કેટલા ટકા ના પાસ છે. બંનેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં તમે જુઓ, આગળ વાંચો. બાકીના નાપાસ થયા. જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 20 હોય, સંખ્યા 20% પણ 20, 20% એટલે 20 વિદ્યાર્થીઓ. પદ મળી ગયું સીધું જ. તો આપણે કુલ 100 શોધવાનું છે. તો 20% એ કુલ 20 વિદ્યાર્થીઓ થાય છે. તો કુલ ટકા કેટલા હોય? 100. વાંચો કુલ કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી છે? તો કુલ 100. તો 100% એ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો 100 ઉપર મૂકો, 20 નીચે મૂકો, ઊંધું થઈ જાય. આ ટકા બંને ઉડી જાય. 20 ઉડી ગયા. 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હશે. આ રીતે આપણને ખબર પડે કે રિઝલ્ટ કેવી રીતે મેળવાય છે. પરીક્ષા સોના આધારેનું મૂલ્યાંકન થાય છે. બરાબર વિદ્યાર્થીઓ? હવે આપણે આગળ જોઈએ. હવે અહીં આપણે બધું સમજવાનું છે, મુદ્દાઓ સમજવાના છે. વળતર છે, એના સૂત્રો, વટાવ, જીએસટી, મૂળ કિંમત, પડતર કિંમત, વેચાણ કિંમત, આ બધું જ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે આ વળતર શું છે. આપણે ઘણીવાર દુકાનમાં જઈએ છીએ કોઈ વસ્તુ લેવા માટે કે અમને આ વસ્તુ જોઈએ છે પણ તમે અમે કન્સેશન શું આપશો? હવે આપણે કહેતા હોઈએ છીએ, પણ આપણને કન્સેશન શાના આધારે મળે છે? એ રિબેટ કહેવાય, એને ડિસ્કાઉન્ટ કહીએ. આપણે માગતા હોઈએ કે ભાઈ ડિસ્કાઉન્ટ શું આપશો અમને, તો અમે વસ્તુ લઈએ. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો ડિસ્કાઉન્ટ શા માટે વેપારી આપતો હશે? એક તો સૌથી પહેલાં તો એની છાપેલી જે કિંમત છે, એ છાપેલી કિંમત એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ આપે. છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપે તો શા માટે આપે? કાં તો એને વધારે વકરો કરવો હોય, પછી જૂનો માલ થઈ ગયો અને પછી એને નવો ખરીદવો હોય, અથવા માલની એક્સપાયરી પૂરી થવાની હોય અને ફટાફટ લોકો સુધી પહોંચી જાય, વસ્તુ વપરાઈ જાય, એવા હેતુ માટે એ આ છાપેલી કિંમત ઉપર ટકાવારીમાં વળતર આપે છે અને આપણે વળતર લેતા પણ હોઈએ છીએ. બરાબર છે? હવે પહેલો મુદ્દો વળતર. વળતરને અંગ્રેજીમાં કહીશું આપણે રિબેટ કહીશું. આપણે અંગ્રેજી શબ્દ આપણે યાદ હોવા જોઈએ. રિબેટ કહીએ અથવા ડિસ્કાઉન્ટ કહીએ. આ પારિભાષિક શબ્દો આપણને યાદ હોવા જોઈએ. તો સૌથી પહેલાં તો વળતર એ છાપેલી કિંમત, ટૂંકમાં છાકી લખીશું. છાકી એટલે છાપેલી કિંમત. વળતર છાપેલી કિંમત પર આપવામાં આવે છે. બરાબર છે? એ પણ ટકાવારીમાં હોય છે. હવે આપણને વળતર મળે તો આપણે શું કહીએ? ભાઈ કે ધારો કે 100ની વસ્તુ છે, તો રૂપિયા 100ની વસ્તુ છે અને આપણે કહીએ કે ભાઈ 25% વળતર આપો. તો આપણને 100ના 25% મૂલ્ય શોધતા આવડવું જોઈએ. તો 100ના 25% 25 થાય તો વસ્તુ 100ની હોય, તો આપણે 25% એટલે 25 રૂપિયા સસ્તી પડે
એટલે આપણને 75 મળે. શું મળે? 75. તો તને વળતર શોધવું હોય તો વળતર શોધવાનું સૂત્ર છે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. પછી આપણે કઈ રકમ ચૂકવવાની થાય? છાપેલી કિંમત ₹100 હતી, એમાં તમે શું બાદ કર્યું? વળતર બાદ કર્યું. ભાઈ તમે 75 ચૂકવ્યા, ₹100 હતા તો 25 વળતર તમે બાદ કર્યું તો 75 ચૂકવ્યા. તો છાપેલી કિંમત ઓછા વળતરની રકમ અથવા વળતરના રૂપિયા કહીશું. તમે જે કહેતા હોય તો કહી શકો. બરાબર છે. હવે આ વળતર, આ સૂત્રો યાદ રાખવાના, સૂત્રો કામ લાગશે, ગણતરીમાં મહત્વના છે. હવે જીએસટી છે. આપણે ઘણું સાંભળ્યું જીએસટી, કે ભાઈ તમને ઘણી વાર બિલ સાંભળતા હોય કે મોબાઈલ રિચાર્જ કરાવતા હોય, જીએસટી લાગશે, વસ્તુ લાવો જીએસટી લાગશે, ટીવી લાવો, કમ્પ્યુટર લાવો, ફટ દઈને બોલે છે કે તમને આટલો જીએસટી લાગશે. જીએસટી મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે માલ સામાન, અને સર્વિસ એટલે સેવા, અને ટેક્સ એટલે કર, વેરો. વેરો કહીશું આપણે. તો ગુડ્સ એટલે માલ અથવા સામાન કહીશું, સર્વિસ એટલે સેવા. આ કોણ લે છે? ભારત સરકાર લે છે. શાના પર લે છે? કાં તો માલ સામાન ઉપર, કાં તો સેવા ઉપર લે છે, અથવા બંને ઉપર. માલ સામાન પર લે છે, સેવા કે બંને ઉપર વસૂલે છે. મતલબ લે છે, વસૂલે છે મતલબ લે છે, આ ટેક્સ લે છે. બરાબર છે. હવે આપણે આ યાદ રાખવાનું, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને વ્યાખ્યા બને, કઈ વ્યાખ્યા બને? કે આ કર ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે, અને આ કર વસ્તુની કિંમત એટલે મતલબ માલ સામાનની કિંમત, વસ્તુની માલ સામાનની કિંમત, સેવા કે બંને પર લેવામાં આવે છે. વસ્તુ એટલે શું? માલ સામાન. માલ સામાન એટલે વસ્તુ નાખવા લઈશું આપણે. વસ્તુની કિંમત, સેવા કે બંને ઉપર આ ટેક્સ લેવાય છે. આપણે થોડાક પારિભાષિક શબ્દો સમજશું આપણે, કે જે આપણી ગણતરીમાં કામ લાગશે અને આપણે સમજવાના છે. પહેલો લઈએ આપણે તો મૂળ કિંમત. મૂળ કિંમત છે વસ્તુની કિંમત પર લેવાય. પૂરું કરીએ આપણે. મૂળ કિંમત એને અંગ્રેજીમાં કહે છે કોસ્ટ પ્રાઇસ. શું કહે છે ને? કોસ્ટ પ્રાઇસ. હવે વસ્તુ કે મિલકત તમે ખરીદો ત્યારે જે ચૂકવો છો એને કહે છે કોસ્ટ પ્રાઇસ. અથવા ટૂંકમાં લખો, વ્યાખ્યા લખવી હોય કે વસ્તુ કે મિલકત ખરીદતા ચૂકવાતી રકમને મૂળ કિંમત કહે છે. વસ્તુ કે મિલકત ખરીદો તે જે રકમ ચૂકવો છો એને કહે છો મૂળ કિંમત. અને મૂળ કિંમત બીજું નામ છે આપણે ખરીદ કિંમત કહીએ છીએ. ખરીદ કિંમત, ખક્કી કહે છે. ખક્કી એટલે ખરીદ કિંમત, મૂકી એટલે મૂળ કિંમત. યાદ રાખવાનું. હવે પછી આવે છે ખરાજાત. તમે કોઈ વસ્તુ દુકાનમાં લેવા જાઓ, ધારો કે તમે ફ્રીજ લેવા માટે ગયા, તો ફ્રીજની દુકાનમાં જાઓ એટલે ફ્રીજવાળો કહે છે કે ફ્રીજ 25,000નું છે, પણ દુકાનમાં 25,000નું છે એ ચૂકવશું આપણે, પણ આપણા ઘરે કંઈ ફ્રીમાં થોડું આવશે. એના માટે આપણે કોઈ વાહનની વ્યવસ્થા કરવી પડશે, કોઈ લારી ભાડું ચૂકવવું પડશે, કોઈ ટેમ્પોવાળાને કહેવું પડશે. એમ કહેશું તો એ ભાડું તો લેશે જ ને. એ જે વધારાનો ખર્ચ થયો, ફ્રીજ તો લાવ્યા 25,000નું, એના પર વધારાનો ખર્ચ થયો જે ભાડાનો 200-300 કે 500 રૂપિયા, એને કહીશું આપણે વધારાનો ખર્ચ, મજૂરી કહીશું, એને ભાડું કહીશું, એમ કહીશું આપણે. તો આવા દરેક જગ્યાએ વધારાના ખર્ચ થતા હોય. તો કે નવું મશીન લાવો તો મશીન ગોઠવવાનો ખર્ચ થાય, પછી એના સ્પેર પાર્ટ્સ લાવો એનું ભાડું થાય, એમ ઘણા ખર્ચા થતા હોય છે.
ઓકે, તો અહીંયા ખરાજાતને કહીશું આપણે એડિશનલ એક્સપેન્સ. એડિશનલ એક્સપેન્સ વધારાનો ખર્ચ, એડિશનલ એક્સપેન્સ કહીશું. તો એની વ્યાખ્યા બને એવી કે વસ્તુ કે મિલકત ખરીદ્યા પછી તેના પર થતા વધારાના ખર્ચને ખરાજાત કહે છે. તો આપણે એવા કયા ખર્ચ છે? લઈ ધારો કે વસ્તુ લાવો તો મજૂરી થાય નહીં, કોઈ ભાડું થાય, કોઈ આપણે આ કર વેરો ભરશે વેરોનો થાય, સમારકામ એટલે સુધારવાનો ખર્ચ થાય, જકાતનો ખર્ચ થાય. જકાત એટલે એ પ્રકારનો ટેક્સ જ છે. આ વગેરે ખર્ચના પ્રકાર છે. આ તમારે યાદ રાખવાનું છે. પછી ત્રીજો મુદ્દો છે, એનું નામ છે પડતર કિંમત. પડતર કોને કહીશું આપણે? એને અંગ્રેજીમાં કહીશું આપણે નેટ પ્રાઇસ. શું કહીશું? નેટ પ્રાઇસ. બરાબર. હા, મૂળ કિંમતમાં ખરાજાત. ખરાજાત એટલે ખર્ચ. ખરાજાત એટલે ખર્ચ. આપણે ભણ્યા આગળ એડિશનલ એક્સપેન્સ. એટલે મૂળ કિંમત ખરાજાત ઉમેરતા મળતી નવી કિંમતને પડતર કિંમત કહે છે. બરાબર. અથવા એમ કહી શકો ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં એકદમ કે મૂળ કિંમત અને ખરાજાતના સરવાળાને પણ પડતર કિંમત હોય છે તો પણ સાચું છે. બરાબર. એક ખાસ બાબત એ છે કે કોઈ વાર મૂળ કિંમતમાં ખર્ચ ન ઉમેર્યો હોય તો શું? જો મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરો તો શું મળે છે? પડતર કિંમત મળે છે. યાદ રાખવાનું. મૂળ કિંમત ખર્ચ ઉમેરો તો પડતર કિંમત મળે છે. પણ ગણતરીમાં એ સૂત્ર બને છે પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત. આ સૂત્ર છે. એ દરેક જગ્યાએ જે ખર્ચ હોય એવો હોતો નથી. એવો ખર્ચ ન થયો હોય તો મૂળ કિંમત એ પડતર કિંમત. પણ દાખલામાં ખર્ચ થયો હોય તો ખર્ચ આપણે ગણવાનો છે. ધારો કે આપણે એક સાયકલ લાવ્યા નવી, સાયકલ લાવ્યા 6,000ની અને લાવવાનું ડીસાથી લાવ્યા હોય અને એનું 300 ભાડું થયું તો આપણે કોઈને શું કહીશું? 6,000 પડી એમ કહીશું? નહીં. આપણે એમ કહીશું કે 6,000 લાવ્યો અને એના ઉપર 300 ભાડું થયું એટલે મને 6,300 પડી. એટલે જે પડી કહો છો એ જ પડતર કિંમત. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર છે. અને દાખલાની ગણતરીમાં અને બીજી વાત લખું છું. દાખલાની ગણતરીમાં ખાસ ખબર રાખવાની, ખર્ચ થયો હોય તો પડતર કિંમત જ ધ્યાનમાં લેવી. યાદ રાખવાનું. ખર્ચ ન હોય તો મૂળ કિંમત ધ્યાનમાં લઈશું કે લેવી. યાદ રાખશો. આ ખાસ સમજવાની બાબત છે. પછી છે નવો મુદ્દો વેકી. વેકી એટલે મિત્રો વેચાણ કિંમત. આપણે વેકી કહીશું ટૂંકમાં. વેકી એટલે વેચાણ કિંમત અને આપણે અંગ્રેજીમાં કહીશું સેલ્સ પ્રાઇસ. બરાબર છે. આ શબ્દો અંગ્રેજીમાં યાદ રાખવાનું છે. સેલ્સ પ્રાઇસ કહીશું આપણે એને. હવે વ્યાખ્યા બનાવીએ તો વસ્તુ કે મિલકત વેચતા
ઉપજતી રકમને વેકી કહે છે. વેકી એટલે વેચાણ કિંમત. વસ્તુ કે મિલકત વેચતા ઉપજતી એટલે મળતી આપણે જે રકમ મળે છે તે, એને આપણે કહીશું વેચાણ કિંમત કહીશું આપણે. બરાબર છે. અંગ્રેજીમાં સેલ પ્રાઇસ કહે છે. પછી નવો મુદ્દો લઈએ આપણે નફો. નફો એટલે અંગ્રેજીમાં કહે છે પ્રોફિટ. PROFIT પ્રોફિટ. બરાબર છે. હવે નફો ક્યારે થાય? તમે કોઈ વસ્તુ ધારો કે 100માં લાવ્યા હોય અને તમે 100માં જ વેચો તો નહીં નફો નહીં નુકસાન, કશું જ નહીં. પણ 100ની વસ્તુ છે અને તમે 120માં વેચો તો 20 રૂપિયા નફો, અને 100ની વસ્તુ તમે 80માં વેચો તો અહીં 20 રૂપિયા ખોટ થાય છે. બરાબર છે. તો નફાની વ્યાખ્યા બનાવીએ. અંગ્રેજી પ્રોફિટ કહે છે વસ્તુ કે મિલકતની મૂળકી એટલે મૂળ કિંમત, પક્કી પડતર કિંમત, મૂળ કિંમત પડતર કરતાં વેચાણ કિંમત એટલે વેકી વધારે હોય તો નફો થાય છે. નફો થાય છે. નફો થશે. આ નફાની વ્યાખ્યા છે. આ નફાનું સૂત્ર છે નફો બરાબર વેકી ઓછા મૂકી કે પક્કી. કેમ બે લખ્યું છે? એટલા માટે કે દાખલામાં ખર્ચ થયો હોય તો ખર્ચ ઉમેરીને પક્કી ગણવાની, અને ખર્ચ ન થયો હોય ડાયરેક્ટ મૂકી ગણવાની. ખર્ચ ન થયો હોય તો મૂળ કિંમત અને પડતર કિંમત એક જ. ખર્ચ થયો હોય તો મૂળ કિંમત થઈ છે, રકમ ચૂકવી છે, એમાં ખર્ચ ઉમેરી અને નવી કિંમત મળશે એ પક્કી કહીશું. આ સૂત્રમાં હવે જોઈએ આપણે ખોટ. ખોટને આપણે અંગ્રેજીમાં કહીશું લોસ કહીશું. LOSS. વસ્તુ કે મિલકતની મૂળ કિંમત પડતર કરતાં વેચાણ વધારે હોય. ઊંધું થઈ જશે કે વસ્તુ કે મિલકતની મૂળ કિંમત પડતર કરતાં વેચાણ ઓછી હોય, વધારાની જગ્યાએ ઓછી હોય. એ જ વ્યાખ્યા બનશે વસ્તુ કે મિલકતની મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ થશે. આ વ્યાખ્યા છે. સૂત્ર બનાવો, સૂત્ર ઊંધું કરી નાખો. ખોટ બરાબર આ મૂકી કે પક્કી પાછળ છે, આગળ લાવી દો. વેકી પાછળ લઈ જાઓ તો મૂકી કે પક્કી ઓછા વેકી. હું ટૂંકમાં લખું છું મૂકી એટલે મૂળ કિંમત, પક્કી એટલે પડતર કિંમત, વેકી એટલે વેચાણ કિંમત. એ તમારે યાદ રાખવાનું છે. એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આ ખોટની બાબતથી સમજ પડી. હવે ખોટનું સૂત્ર બની ગયું. આ સૂત્ર યાદ રાખવાના કોમન સૂત્રો છે. આ મહત્વના, બધા સૂત્રો મહત્વના છે. આ સૂત્રો દાખલો ગણવા માટે સૌથી ઇમ્પોર્ટન્સ છે અને કામ લાગશે. આ સૂત્ર વગર દાખલા અધૂરા ગણાશે. હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ આપણે, અને એ સૂત્રો છે વેચાણ કિંમતના. યાદ રાખવાનું. હવે વેચાણ કિંમત આ સૂત્રો છે તો આ સૂત્રોમાં જો નફો થયો હોય, હવે આ સમજીએ આપણે કે ધારો કે ₹500ની વસ્તુ છે, એના પર આપણે 25 રૂપિયા નફો લેવો છે. કેટલા વેચશું? 525માં. જો નફો થાય તો વેકી બરાબર મૂકી કે પક્કી વત્તા નફો સૂત્ર લઈશું આપણે. નફો થયો અને મતલબ નફો ઉમેરીશું, અને ખોટ ગઈ હોય તો વેકી બરાબર મૂકી કે પક્કી
ઓછા ખોટ. જો નફો થયો હોય તો નફો ઉમેરીશું, મુખ્ય કે પક્કી વત્તા નફો, અને ખોટ ગઈ હોય તો મુખ્ય કે પક્કી ઓછા ખોટ. આ બે ક્યાં સૂત્રો છે એ પણ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે સમજાવ્યું છે એ તમે સરસ શીખ્યા હશો. આ તમામ થિયરી તમારે ધ્યાનથી યાદ રાખવાની છે, તૈયાર કરવાની છે, અને આ મુજબ દાખલા ચાલશે.